ચાલો જાણીએ આપણા સૂર્યમંડળ વિશે અદ્ભુત ચિલ્ડ્રન્સ એન્સાઇક્લોપીડિયામાંથી. અનુવાદક પાયલ અને આનલ મદ્રાસી છે. તો જાણીએ એસ્ટ્રોઇડ્સ, ધૂમકેતુ અને ઉલ્કા વિશે. ધૂમકેતુ એટલે કે કોમેટ્સ. એસ્ટ્રોઇડ સૌરમંડળના નાના નક્કર પદાર્થ છે. એ સૂર્યની ફરતે ભ્રમણ કરે છે. સૌરમંડળની રચના દરમિયાન શેષ બચેલો પદાર્થ એસ્ટ્રોઇડ્સ છે. આમાંથી મોટા ભાગના એસ્ટ્રોઇડ્સ મંગળ અને ગુરુ વચ્ચે આવેલા એસ્ટ્રોઇડ પટ્ટામાં રહીને ભ્રમણ કરે છે. એક અન્ય થિયરી પ્રમાણે એ મોટા પદાર્થના નાના જૂથમાં વિખેરાયેલા શેષ પદાર્થ છે. ધૂમકેતુનું બરફવાળું માળખું હોય છે. એ ગેસ અથવા ધૂળ છોડે છે. ધૂમકેતુનો આંતરિક ભાગ એટલે કે ગર્ભ અત્યંત નક્કર હોય છે. એ વાદળિયા વાતાવરણથી ઘેરાયેલો હોય છે, જેને કોમા કહે છે. ધૂમકેતુને એક કે બે પૂંછડી હોય છે. ઉલ્કા નાના કદના પદાર્થ છે. એ અવકાશમાં યાત્રા કરતી હોય છે. ઉલ્કા એસ્ટ્રોઇડ કરતાં નાની હોય છે. મોટા ભાગની તો નાના કાંકરા કરતાં પણ નાની હોય છે. હવા સાથેના ઘર્ષણને કારણે ઉલ્કા પ્રકાશે છે અને ચમકતો લીસોટો દેખાય છે. આ લીસોટો વાયુ અને પીગળેલી ઉલ્કાના કણોનો હોય છે. મોટાભાગની ઉલ્કા જમીન સુધી પહોંચતા પહેલાં જ હવામાં ઓગળી જાય છે. તો પૂછો અને જાણો કે ઉલ્કા વર્ષા શું છે? સમગ્ર વર્ષ દરમિયાન પૃથ્વી પર અસંખ્ય નાની ઉલ્કાઓનો ભારે વર્ષા થાય છે. ઉલ્કા વર્ષા સમયે આકાશ પ્રકાશિત ચમકારાથી ભરાઈ જાય છે. અદ્ભુત સત્ય: ઉલ્કા 3 પ્રકારની હોય છે: પથરાળ લોખંડની અને પથરાળ લોખંડની મિશ્ર. વર્ષ 1801માં સૌ પ્રથમ ઓળખાયેલો અને સૌથી મોટો એસ્ટ્રોઇડ શોધાયો હતો. એનો વ્યાસ 580 માઇલ એટલે કે 933 કિલોમીટર છે. કેટલાક એસ્ટ્રોઇડ્સ પોતાના ઉપગ્રહ પણ હોઈ શકે. તો આટલું જાણીને એટલું તો યાદ રાખીએ કે પૃથ્વી દરરોજ એના માર્ગમાંથી લગભગ 8 ટન ધૂળ સાફ કરે છે. અસ્તુ.